નમસ્કાર, હું છું રામ મોરી. આજે મારે વાત કરવાની છે રોહિત પ્રજાપતિની ગુજરાતી ફિલ્મ જેનું નામ છે કટલાકરી. આ એક સુંદર નખશીક સંપૂર્ણ ફિલ્મ છે. લાઈફમાં દરેક વસ્તુ પોલિશ હોય ને એની એક અલગ બ્યુટી હોય, પણ જે રો છે, જે એમાં હજી સુઘડ કશું નથી, હજી એમાં ઉબડ ખાબડ છે, એનું પણ પોતાનું એક સૌંદર્ય છે. કટલાકરી આ ઉબડ ખાબડ સૌંદર્યની વાત કરે છે. આપણે રોજિંદી જે લાઈફ જીવીએ છીએ એનાથી જરા જુદા પ્રકારની લાઈફ. હું કટલા કરીને માત્ર એક ગે ફિલ્મ નહીં કહું, કારણ કે એમાં જે પ્રકારનું કલ્ચરલ ડોક્યુમેન્ટ થયું છે, એમાં જે પ્રકારની પ્રકૃતિ આવી છે, કેરેક્ટરની ઇનર સાયકોલોજી આવી છે, એમાં જે લાઈફ જીલાય છે એ એટલી બ્યુટીફુલ ને રો છે કે મને છે કે છેલ્લે મેં ક્યારે કોઈ ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારનું વિશ્વ જોયું છે. પ્રિયાંક, રંગનાથ અને કિન્નરી આ ત્રણેય એક્ટરે તો દાદ દઈ શકાય. ત્રણેયનું કામ એટલું સુંદર છે કે એના એક એક સીન વિશે લાંબી લાંબી ચર્ચાઓ થઈ શકે છે. આ ત્રણેય એક્ટરે પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. અને તમને એવું લાગે પાત્ર અને કલાકાર બંને એટલા ઓતપ્રોત થયા છે કે વારંવાર તમે એનું કામ વખાણવાની ઈચ્છા થાય. પ્રિયાંક, રંગનાથ અને કિન્નરી, તમને ખાસ અભિનંદન આપું છું, કારણ કે આ વિષયોમાં તમે ઓડિયન્સને આંગળી પકડીને અંદર ખેંચી ગયા છો. પ્રયાગ બરછાનું રાઇટિંગ છે, પ્રયાગનું કામ પહેલેથી હું ઓબ્ઝર્વ કરતો આવ્યો છું. જે પ્રકારના એના ઇન્સ્ટાગ્રામના કેપ્શન પણ જોઉં છું, એની સ્ટોરી પણ જોઉં છું, એની એક અલગ પ્રકારની સેન્સિબિલિટી છે જે આ ફિલ્મમાં સતત તમને દેખાય છે. ક્યાંય તમને છવાઈ જાય એવા ડાયલોગ નાખવાની એને જરૂર નથી લાગી, અને બહુ સારું એટલે કર્યું છે કે એના કારણે એનું જે રોનેસ છે વાર્તાની એ સતત જળવાઈ રહેશે. સબ્યસાચીનું સિનેમેટોગ્રાફીનું કામ, તમને એ જે નદી કિનારો, એ જે માછીમારોની જિંદગી, એ જે માછલાઓની આખી જે બજાર છે, એ જે ઘર છે, ડુંગર છે, ગાર કરવાની લીપણની વાત છે, વરસાદની વાત છે, એ જે ઝીણી ઝીણી મોમેન્ટ્સ સબ્યસાચીએ આમાં ઝીલી છે. અને રોહિત પ્રજાપતિ, કારણ કે કેપ્ટન ઓફ ધ શિપ, જેને આ સપનું જોયું અને આ બધા અદ્ભુત લોકોને સાથે જોડી આ સુંદર ફિલ્મ બનાવી. મૂવી સેન્ટ ઉપર આપ આ વેબસાઇટ પર જઈ આ ફિલ્મ જોઈ શકો છો. કેપ્શનમાં પણ આ વેબસાઇટની લિંક અને નામ આવશે. આ ફિલ્મ એવા લોકો ખાસ જુએ જે વર્લ્ડ સિનેમાના શોખીન છે. વિશ્વની ઉત્તમ સિનેમા જોઈને એમ થાય કે આ પ્રકારની રોનેસ, આ પ્રકારની બ્યુટી ગુજરાતી સિનેમામાં ક્યારે આવશે, એવા લોકોને જવાબ આપે છે ફિલ્મ કટલાકરી. અચૂક જુઓ મૂવી સેન્ટ ઉપર.